Hello students, welcome back again in our SC Gandhi BCA College Portal. How are you? I hope all are fine, and now we will do ફટાફટ revisions of simple past tense. આજે આપણે શોર્ટમાં અને સ્પીડમાં સિમ્પલ પાસ્ટ ટેન્સનું રિવિઝન જોવાનું છે. આજે આ રિવિઝન પૂરું થાય એટલે આપણે 12 કાર્ડમાંથી 2 કાર્ડ ભણી ગયા, એટલે હવે આપણે 10 કાર્ડ શીખવાના છે. પણ આ 2 કાર્ડ એવી રીતના આપણે શીખ્યા કે કદાચ આપણને રાતના 2 વાગે કોઈ જગાડીને કહે કે આનું આ શું થાય તો આપણને સોલ્યુશન આવડે. ઓકે, એવી રીતના આપણે શીખી ગયા છીએ. હવે આપણે આનું રિવિઝન જોઈ લઈએ એટલે શું ઓલું કટકા થયા હોય એ ફટાફટ તમને રિવાઇઝ થઈ જાય. તો આપણે જોઈએ શું છે. When the verb in the sentence denote the action which was done in the past time, it is said to be in the simple past tense. સિમ્પલ શું કીધું છે કે સેન્ટેન્સની અંદર જે કોઈ એક્શન છે એ પાસ્ટ ટાઈમમાં થઈ ગઈ છે એને ડિનોટ એટલે કે એને ઉલ્લેખવામાં આવે એને શું કહેવાય? સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે આપણે ગુજરાતીમાં જોઈએ. ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગઈ છે તેવું દર્શાવવા માટે સાદો ભૂતકાળનો ઉપયોગ થાય છે. મીન્સ કે હું તમને એમ કહું કે વી હેવ લર્ન્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે આપણે ભૂતકાળમાં વર્તમાન કાળ શીખી ગયા છે એ મારે તમને અત્યારે કેવું હોય તો હું શેનો યુઝ કરું? સિમ્પલ પાસ્ટ ટેન્સ. આમાં હું શું બોલી? વી હેવ લર્ન્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આમાં કેવી રીતના તમને ખબર પડે તો કે લર્નનું ભૂતકાળનું રૂપ મેં શેનો યુઝ કર્યું? લર્ન્ટ. ઓકે, કાળદર્શક શબ્દ છે કયા છે? આ તો તમને બધાને મેં યાદ રખાવી દીધા છે. યસ્ટરડે, લાસ્ટ વાળા બધા, વન્સ અગો, ઇન ધ પાસ્ટ. આ તમારે ગોખવા પડશે અથવા તો લર્ન કરવા પડશે. ના યાદ રહે તો 5 વખત લખો રફ બુકમાં. ઓકે, એટલે તમને આ યાદ રહી જવી જોઈએ. જો આ આવડશે, કાળદર્શક શબ્દો આવડશે તો જ તમને કાળની ઓળખ થશે અને તો જ તમને કાળ આવડશે. એટલે કાળદર્શક શબ્દ આવડવા જોઈએ અને સેકન્ડ થિંગ્સ કે એનું સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચના, આ બંને આવડશે તો જ તમને એ આવડશે. ઓકે, સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચના જોઈ લઈએ. વાક્ય રચનામાં સાવ સિમ્પલ છે, કશું જ નથી કરવાનું. ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કર્મ વત્તા અન્ય શબ્દ. ઓકે, ખાલી ભૂતકાળનું રૂપ મૂકો એટલે સાદો ભૂતકાળ થઈ જશે. આ જે બુક્સ છે એમાંથી મેં થોડા તમને શું કહેવાય ઘણા બધા છે વર્બ, એમાંથી અમુક વર્બ મેં તમને અત્યારે અહીંયા આઈડેન્ટિફાઈ કરીને આપ્યા છે. તમે લોકો ફ્રી ટાઈમમાં પ્લીઝ ઇટ્સ હાર્ટલી રિક્વેસ્ટ ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ that you learn this, just read this book when you are free. દિવસની ખાલી અડધી કલાક કાં તો 15 મિનિટ માટે તમે આ બુક્સ જોશો. રોજનું એક પેજ તમે આ બુકમાંથી રીડ કરો. હું મારા માટે નથી કહેતી, તમારા માટે કહું છું. ફ્યુચરમાં આનો બહુ યુઝ થાય એટલે. ઓકે, મેક છે એનું ભૂતકાળનું રૂપ શું થાય? મેડ. અને ભૂતકૃદંત મેડ. ક્રાયનું ક્રાઇડ, ક્રાઇડ. કટ. ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન. ડિગ, ડગ. ડિગ એટલે ખોદવું. ઓકે, ફોલ, ફેલ, ફોલન. ઓકે, ફોલ એટલે પડવું. વી લવ ઇન, આઈ ફોલ ઇન લવ આપણે કહીએ ને, અમુક લોકો બોલતા હોય. ફોલ એટલે શું? પડવું. ડિગ એટલે ખોદવું. ફ્લાય એટલે ઉડવું. કટ એટલે કાપવું. ક્રાય એટલે રડવું. અને મેક એટલે બનાવવું. ઓકે, આ ભૂતકાળના રૂપ છે, આ ભૂતકૃદંતના રૂપ છે. ખાલી 10 થી 15 રૂપિયાની બુક મળે છે શોપ ઉપર, એ ખરીદી લ્યો. અને જો એ ના ખરીદવી હોય તો ઓનલાઈન તે ગૂગલમાં તમે સર્ચ કરશો તો એ તમને મળી રહેશે, પણ એનાથી આંખો બગડે. એટલે હું તમને એવું સજેસ્ટ કરું કે આ બુક લઈને રોજનું એક પેજ કરો. ઓકે, તો તમારા માટે સારું છે. હવે નોંધ જોઈ લઈએ. જો આપેલા વાક્યોમાં સંયોજક એન્ડ બટ સોથી જોડાયેલા હોય ત્યારે આ સંયોજકની આગળ પાછળના ક્રિયાપદના કાળની સ્પષ્ટતા કરી યોગ્ય ક્રિયાપદનું રૂપ મૂકવું. શું કીધું છે કે આપણને કોઈ સેન્ટેન્સ છે એમાં વચ્ચે શું આપ્યું છે? સંયોજક. એટલે કે બે સેન્ટેન્સ હોય એમાં સંયોજકનો યુઝ કરીને એક સેન્ટેન્સ બનાવવામાં આવ્યું હોય. જેમ કે આઈ એમ અ ગર્લ,
I am a student. Okay, I am a girl, I am a student. તો મારે શું કેવું હોય? I am a girl and a student. આ સંયોજક શેનો યુઝ કર્યો મેં અહીંયા? and. I was absent but I know it. હું absent હતી પણ મને ખબર છે. ઓકે, I was absent, I know all the things. પણ મારે બેમાંથી એક કરવું હોય તો વાક્યને મોટું છે, નાનું બનાવવું હોય ત્યારે શેનો યુઝ થાય છે? સંયોજકનો યુઝ થાય છે. ત્યારે સંયોજકનો જે યુઝ થતો હોય એમાં શું કરવાનું કે આગળ પાછળ જે ક્રિયાપદના જે કાળનો ઉપયોગ કર્યો હોય, એટલે કે અહીંયા જે કાળ હોય અને અહીંયા જે કાળ હોય, વચ્ચે સંયોજક હોય. ઓકે, અહીંયા જે કાળનો યુઝ થયો હોય, જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો આ સાઈડ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવશે. આ સાઈડ જો સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય, ઓકે, પાસ્ટ ટેન્સ હોય તો આ બાજુ પાસ્ટ ટેન્સ. એવું ને એવું સેમ ઇટ ઇઝ. અહીંયા જે હોય એ જ અહીંયા મૂકવાનું. ઓકે, આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. શું કીધું છે? હી કમ્સ એન્ડ ડેશ. જો એ કમ્સ એટલે આવ્યો અને ડેશ એટલે ગો એટલે જાવ. આવ્યો અને ગયો. હવે આમાં જુઓ, એન્ડ થી સંયોજક થયું છે. અહીંયા કયો કાળ યુઝ કર્યો છે? કમ્સ એટલે કયો થયો? સાદો વર્તમાન કાળ. અહીંયા શું લાગ્યું પાછળ? એસ એટલે સાદો વર્તમાન કાળ. તો આ બાજુ શું આવે? સાદો વર્તમાન કાળ. તો ગો છે તો અહીંયા શું મૂકવાનું? જી ઓ. મૂળ રૂપ આવશે કે એસ કે એસ વાળું રૂપ આવે? તો અહીંયા કરતા જો શું છે? હી એટલે કે ત્રીજો પુરુષ એક વચન. એટલે કર્તામાં શું આવે? એસ કે ઈ એસ વાળું રૂપ લાગે. હવે જો એસ કે ઈ એસ વાળું રૂપમાં એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ અને એક્સ શું આવ્યું? અહીંયા ઓ આવ્યું. એટલે ક્રિયાપદને શું લાગે? ઈ એસ. એટલે ગો નું શું થઈ જશે? ગોઝ. ઓકે, નેક્સ્ટ જોઈએ. સચિન ડેશ અ હોમવર્ક એન્ડ લર્ન્ટ. આ મેં તમને શીખવાડ્યું હતું. લર્ન્ટ એટલે શેનું ભૂતકાળનું રૂપ છે? લર્નનું ભૂતકાળનું રૂપ. જો અહીંયા સાદો ભૂતકાળ વપરાણો તો અહીંયા પણ શેનો યુઝ થાય? સાદો ભૂતકાળ. તો રાઈટનું ભૂતકાળનું રૂપ આપણને આવડવું જોઈએ. તો રાઈટનું ભૂતકાળનું રૂપ શું થશે? રોટ. રાઈટ, રોટ, રિટન. તો અહીંયા શું આવે? રોટ. ઓકે, ઓકે, આ બધી શેની વાત હતી? આ સાઈડની હક્કાર વાક્ય રચના હતી. મીન્સ કે પોઝિટિવ સેન્ટેન્સની વાત કરી. હવે આપણે જોઈએ છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો. નકાર વાક્યમાં શું હોય કે કારદર્શક શબ્દ એઝ ઇટ ઇઝ રહેવાના છે, એમાં કોઈ ફેરબદલી થવાની નથી. નકાર વાક્ય હોય એટલે એમાં શું આપ્યું હોય? વાક્યમાં નોટ આપ્યું હોય. ઓકે, નોટ આપ્યું હોય એટલે આપણે શું સમજવાનું કે આ નકાર છે. કારદર્શક શબ્દ તો સેમ જે હકારમાં છે એ જ નકારમાં રહેવાના છે. શું કીધું છે કે સાદા ભૂતકાળના નકાર વાક્યમાં ડીડ નોટ અને મુખ્ય ક્રિયાપદ મુકાય છે. મેં તમને કીધું તું બે ભૂત ભેગા થાય નહીં. એટલે એક વાક્યમાં બે ભૂત ભેગા થશે નહીં. એટલે એકવાર જો ડીડ છે એ ભૂતકાળનું રૂપ આવી ગયું એટલે હવે ક્રિયાપદ કયું આવે? મૂળ ક્રિયાપદ આવે. સિમ્પલી મેં તમને લાસ્ટ વિડીયોમાં કીધું તું, એક ઘરમાં બે વસ્તુ એક જોડે સરખી થાય નહીં. મીન્સ કે એક સાથે બે તલવાર માણમાં રહે ને એવું કે એનો મતલબ એમ કે એક ભૂત આવી ગયું એટલે હવે બીજું ભૂત અહીંયા મૂકવાનું નહીં. એટલે મીન્સ કે એક ભૂતકાળનું રૂપ અહીંયા મૂકી દીધું એટલે હવે ક્રિયાપદમાં કયું રૂપ મૂકવાનું? મૂળ રૂપ મૂકવાનું. કર્તા વત્તા ડીડ વત્તા નોટ વત્તા મૂળ ક્રિયાપદ અથવા ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. ઓકે, આ આપણી વાક્ય રચના છે. આ પણ બધાને આવડે છે. આપણે સાદો વર્તમાન કાળ છે એમાં થોડાક પ્રોબ્લેમ થાય કે ડુ મૂકવાનું અને ડઝ મૂકવાનું. એવું આપણે એની માટે શું જોવું પડતું હતું? કરતા જોવા પડતા હતા. પણ સાદા ભૂતકાળમાં એવું કાંઈ કરવાનું નહીં. આખો બંધ કરીને ડીડ મૂકી દેવાનું. આમાં ડુ ડઝ કે ડીડ ક્યારે મૂકવું એવું કાંઈ જોવાનું નથી. હવે આપણે જોઈએ. ઓકે, હવે આ બધી કેની વાત થઈ? નકાર વાક્ય રચનાની. આ શેની હતી? નકાર વાક્યોની. મીન્સ કે નેગેટિવ સેન્ટેન્સ. હવે આપણે જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં શું છે તો કે લાસ્ટમાં પહેલા શું આપ્યું હોય? ક્વેશ્ચન માર્ક આપ્યું હોય. ક્વેશ્ચન માર્ક આપે એટલે આપણે સમજવાનું કે આ પ્રશ્નાર્થ વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્ય છે.
અને વાક્યને ઓળખવો હોય, કાળ ઓળખવો હોય તો એની માટે તો કાળદર્શક શબ્દ આપણી પાસે છે જ. ઓકે, આની વાક્ય રચના જોઈ લઈએ. શું છે તો કે WH શબ્દ આપ્યા હોય, આ છે ઈ શું છે, ઓપ્શનલ છે, મીન્સ કમ્પલસરી નથી. આ અમુક સેન્ટેન્સમાં હોય WH શબ્દ, અમુક સેન્ટેન્સમાં ના હોય. ધીસ વન ઇઝ ઓપ્શનલ. ઓકે, આ અહીંયાથી આપણો કમ્પલસરી વાક્ય રચના સ્ટાર્ટ થાય છે. ડીડ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. મેં તમને નેગેટિવમાં કીધું તું, જો અહીંયા આપણે ભૂતકાળનું રૂપ મૂકી દીધું છે એટલે અહીંયા ભૂતકાળ આવશે નહીં. એકવાર ભૂત આવી ગયું છે એટલે બીજું ભૂત આવશે નહીં. ઓકે, WH શબ્દ વત્તા ડીડ વત્તા કર્તા વત્તા મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. અને એક આ ક્વેશ્ચન માર્ક્સ કરવાનું હોય જ તે, અને કદાચ ના હોય, આપણને સેન્ટેન્સ બનાવવાનો કીધો હોય તો આ ક્વેશ્ચન માર્ક્સ કરવું કમ્પલસરી છે. આનો અડધો કાં તો 1 માર્ક્સ આરામથી જે ચેકર હોય ચેક મૂકે માર્ક્સ કટ કરી શકે છે એટલે. ઓકે, હવે આપણે હવે શું કીધું છે, રીરાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ. મેં હમણાં જ કીધું, જો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના કીધા હોય તો એ જ મેં તમને આપ્યા છે. એટલે લાસ્ટમાં કમ્પલસરી શું મૂકવાનું, ક્વેશ્ચન માર્ક્સ. અને આમાં બ્રેકેટમાં શું કીધું છે, બોથ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, આ બંનેનું તમારે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કરવાનું છે. મીન્સ કે એક્ઝામ્પલ જોઈએ આપણે. શું કીધું છે, હી ડેશ મી એવરી ડે. ચલો, કાળદર્શક શબ્દો પહેલા તો આપણને ખબર પડી ગયા હકાર છે. ઓકે, હવે જો કયો કાળ છે તો કે એવરી ડે. એવરી ડે કયા કાળમાં આવે છે, સાદો વર્તમાન કાળ. ડેઈલી, એવરી વાળા બધા, ઓલવેઝ, ઓફન, સમટાઈમ, જનરલી, યુઝ્યુઅલી, રેગ્યુલરલી. તો એવરી વાળા બધામાં એવરી ડે આવી જાય, સાદો વર્તમાન કાળ. હવે વર્તમાન કાળની હકારની વાક્ય રચના તમારે મગજમાં યાદ કરવાની. શું છે તો કે કર્તા વત્તા ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. હવે જો કર્તામાં શું છે, હી છે. હવે હી હોય તો ક્રિયાપદને એસ આવશે કે ઈએસ વાળું રૂપ આવશે કે મૂળ રૂપ આવે, તો કે હી શી ઈટ હોય ત્રીજો પુરુષ એકવચન એટલે ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. એટલે અહીંયા ઇનવાઇટ છે તો ઇનવાઇટનું શું થઈ જશે, ઇનવાઇટ્સ. શું થઈ જાય, ઇનવાઇટ્સ. પાછળ શું લાગે છે, એસ લાગશે. ઓકે, આ આપણું શું થયું, હકાર થયું. હવે શું કીધું છે મેડમે, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ આ બંનેમાં ટ્રાન્સલેટ કરવાનું. તો હવે આ હકારની થઈ ગઈ, હવે આની નકાર કરો તો શું આવે, તો નકારની વાક્ય રચના શું છે, હી. હવે શું મૂકવાનું, ડુ કે ડસ. હવે કરતા ત્રીજો પુરુષ એકવચન છે એટલે શું આવશે, ડસ. હી ડઝ નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ શું છે, ઇન્વાઇટ મી એવરી ડે. ઓકે, આ નકાર થઈ ગયું. હવે આના પ્રશ્નાર્થમાં કરો તો શું આવે, તો કે WH શબ્દ વત્તા ડુ કે ડઝ. આપણા કરતા હી છે, અથવા તો અહીંયાથી તમે જોઈ લો, અહીંયા ડઝ વપરાણું એટલે પ્રશ્નાર્થમાં પણ શું વપરાશે, ડઝ. પણ ડઝ નો ડી કેવો કરવાનો, કેપિટલ. ડઝ હી ઇન્વાઇટ મી એવરી ડે, અને પછી લાસ્ટમાં શું મૂકવાનું, ક્વેશ્ચન માર્ક. આ કોની વાત થઈ, તો કે એક જ કાળની વાત થઈ. કઈ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે મેડમ અહીંયા બોથ ટેન્સ કીધા, આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થઈ ગયો. હવે કેવું કરવાનો, સિમ્પલ પાસ્ટ ટેન્સ. ચલો સિમ્પલ પાસ્ટ ટેન્સ કરો તો કે અહીંયા એવરી ડે છે એને બદલે અહીંયા હું શું કરી નાખું, લાસ્ટ ડે. શું કરી નાખું, ઈ કાળદર્શક તમારે જાતે ફેરવી નાખવાના. અહીંયા શું કરી નાખવાનું મારે, લાસ્ટ ડે. ઓકે, અહીંયા મેં લાસ્ટ ડે કરી નાખ્યો. હવે શું કરવાનું, ચલો અહીંયા મેં લાસ્ટ ડે કરી નાખ્યો એટલે કયો થઈ ગયો, સાદો ભૂતકાળ. હવે શું છે, હી, પછી ક્રિયાપદનું કયું રૂપ આવે છે, ભૂતકાળનું રૂપ. તો ઇન્વાઇટનું ભૂતકાળ શું થશે, INVITED.
ઈડી લાગશે. શું લાગશે અહીંયા? ઈડી. એટલે ઇન્વાઇટ નું શું થઈ ગયું? ઇન્વાઇટેડ. ઓકે, હવે જોઈએ, આ થયો હકાર. હવે આનો નકાર કરીએ તો શું આવશે? હી વત્તા શું આવે? ડીડ. તો હી ડીડ નોટ અને પછી મૂળરૂપ ઇન્વાઇટ મી એવરી ડે. હવે પ્રશ્નાર્થ કરવું હોય તો શું આવે? ડીડ આગળ આવી જાય. ડીડ હી ઇન્વાઇટ મી એવરી ડે અને લાસ્ટમાં કમ્પલસરી શું મૂકવાનો? ક્વેશ્ચન માર્ક. ઓકે, એટલે આ પાસ્ટ ટેન્સ નું પણ કામ પૂરું થઈ ગયું. એટલે એક સેન્ટેન્સ અહીંયા હું તમને 1 આપું એટલે એની નીચે તમારે ટોટલ બીજા કેટલા સેન્ટેન્સ બનાવવાના? 6. ઓકે, 3 હક્કા, 3 પ્રેઝન્ટના અને 3 પાસ્ટના. ઓકે, એવી જ રીતના સેકન્ડ વન છે શી ડેશ ટી ડેલી. ચલો હવે આનું તમારે જાતે બનાવવાનું છે. ઓલું 1 નું ફર્સ્ટ એક્ઝામ્પલ મેં તમને આપી દીધું. થર્ડ વન જોઈએ શી ડેશ ક્રિકેટ સન્ડે. એવરી સન્ડે. અહીંયા મારે એક ઈ લખવાનો રહી ગયો છે. એવરી સન્ડે. ઓકે, નેક્સ્ટ જોઈએ ધ ટીચર ડેશ મી ડેલી. શી ડેશ ધ રૂમ યસ્ટરડે. આમાં જો યસ્ટરડે આમાં પહેલા જ તે પાસ્ટ ટેન્સ આપ્યો હતો. પહેલા પાસ્ટ ટેન્સના 3 કરવાના, પછી અહીંયા એવરી ડે કરીને અથવા તો ડેઈલી કરીને પ્રેઝન્ટ ટેન્સના 3 કરી આપવાના. ઓકે, નેક્સ્ટ જોઈએ they dash this bridge last year. Amit dash the old man yesterday. I dash this topic daily. I dash this letter 2 months ago. She dash French language daily. Okay, I hope કે આ ટાઈમ છે અને હું તમને 1 ડે આપું છું. હવે નેક્સ્ટ ડે પછી જ્યારે વિડીયો મૂકીશ ત્યારે આનું સોલ્યુશન પણ મૂકી દઈશ. આ 10 વાક્યો તમે હકાર, નકાર અને પ્રશ્નાર્થમાં બંનેમાં કરી નાખો એટલે તમારું મોટા ભાગનું જે અહીંયા ક્વેરી હોય એ બધી સોલ્વ થઈ જશે. ઓકે, અને જો હજુ કાંઈ ના સમજાય તો તમે કોલેજે આવીને પણ મને પૂછી શકો છો, પણ કોન્ટેક્ટ કરીને આવો. ઓકે, એટલે હું અવેલેબલ છું કે નહીં એ તમને આઈડિયા આવશે. અધરવાઇઝ તમે મને મેસેજ પણ કરીને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ, કીપ લર્નિંગ. બાય બાય.